નમસ્કાર ખેડૂત મિત્રો, હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ આપણે દર વખતે કંઈક ને કંઈક નવી માહિતી સાથે મિત્રો મળીએ છીએ. મિત્રો, આજે આપણે વાત કરવી છે આગોતરું વાવેતર કરનાર મગફળી જે છે એ વાવી હોય તો કઈ બાબતોની કાળજી રાખવી જોઈએ. છેલ્લા વર્ષોથી જે છે એ આગોતરું મગફળીનું વાવેતર કરે છે અને એની મગફળી જે છે એ હંમેશા ગામની અંદર એક નંબરની હોય છે. તો એમની પાસેથી જ જાણવાનો પ્રયત્ન કરીએ કે એ મગફળીની અંદર કેવી કેવી કાળજી રાખે છે. તમારો પરિચય, તમારું નામ? મારું નામ અનિલભાઈ નરસિંહભાઈ ડોબરિયા, ગામ નાના માંડવા. તમારો મોબાઈલ નંબર? તાલુકો કોરડા સાંગાણી, જિલ્લો રાજકોટ. મોબાઈલ નંબર 96 013 58 059. હવે અનિલભાઈ, તમે દર વર્ષે જે છે મગફળીનું વાવેતર જે છે એ આગોતરું વાવેતર કરો છો. આ વખતે કેટલા વીઘામાં આગોતરું આયોજન કરીને વાવેતર કર્યું છે? આ વખતે મારી પાસે જગ્યા સાહેબ અહીંયા 7 વીઘા છે. હા, બરોબર છે. એમાં 4 વીઘામાં 5મા મહિનાની 20 તારીખે ચાલુ કર્યું હતું. એટલે એને 3 દિવસ પીતા થયું. 4 વીઘામાં 3 દિવસ પીતા થયું. એટલે 5મા મહિનાની 20 તારીખે અમારું દર વર્ષનું એક ફિક્સ જ છે. બરાબર. 5મા મહિનાની 20 તારીખે મગફળી વાવવાની. બરાબર. 5મા મહિનાના 20 તારીખે મગફળી વાવી શરૂ કરી દો. તાપમાન હોય ન હોય કાંઈ લેવા દેવા નહીં. હા, બરોબર છે. 5મા મહિનાની 20 તારીખ આવી એટલે મોટર ચાલુ થાય. બરાબર. અને કેટલું પ્રમાણ રાખો છો બિયારણનું ને કઈ વેરાયટી વાવો છો તમે? બિયારણનું રેમ્બો મગફળી વાવેલી છે. બિયારણ અમે વીઘે 40 કિલોની આસપાસ જવા દઈશી, પણ આ વર્ષે 36 કિલો ગઈ છે. બરાબર. 36 કિલો બિયારણ નાખ્યું છે. હા. અને રેમ્બો વેરાયટી વાવી. અને વેરાયટી જે છે એની અંદર મગફળીની અંદર તમે જે કોરવાણ કરો છો એ કેવી રીતના કરો છો? કેવી રીતના મગફળી વાવો છો? મગફળી પેલા મોટા ટ્રેક્ટરથી વાવી દઈશી. હા, બરાબર. મોટા ટ્રેક્ટરથી વાવીને ક્યારા ખાતર બધું ભેગું. ખાતરની અંદર એડીનો ખોર અને સુપર 2 વસ્તુ નાખી. ડીએપી કે બીજું અન્ય ખાતર કોઈ વાપરતા નથી. બરાબર. નથી વાપરતા એનું કારણ છે કે અમારે મગફળી વાવ્યા પછી અમે ઉપરથી ઉગી ગયા પછી ઉપરથી પિયત આપતા નથી. ઉપરથી પિયત ન આપવું એટલે જો વાવણી ખેંચાવે તો કદાચ ડીએપી ખાતરના હિસાબે વધારે લંકાઈ જાય, વધારે છોડ નબળો પડી જાય, એના હિસાબે ડીએપી અમે વાપરતા નથી. બરાબર. અને ઉગી ગયા પછી જે છે પિયત નથી આપતા. ઉગી ગયા પછી ત્યારે ઉગી ગયા છે 2 પિયત આપી. એક તો જ્યારે મગફળી વવાઈ ગઈ ત્યારે આને કોરવાણ કાઢી છે અને 4-5 દિનની અંદર પાછું બીજું પાણીમાં મેકી છે. 2 પાણ પાઈ મગફળી ઉગી ગઈ એટલે હવે આ થોડી ઘણી મોટી થાય એટલે આમાં હાથી હાકીને મેકી દેશું. બરાબર. અને ત્યારબાદ જે છે એ વરસાદના પિયત જ પાણી પીવામાં આવશે, તાલગી નહીં આપવામાં આવે. આ તાલગી પિયત હવે નહીં આપી. બરાબર. અને આ આપવાથી પછી ફાયદો શું થાય છે? પાણી ખેડૂતોએ શા માટે ન આપવું જોઈએ ઉગી ગયા પછી? જો સાહેબ, ફાયદાના એનું જોવા જઈએ તો 2-3 કારણ છે. એક તો દાઢના તરના પાણી આવતા હોય, નબળા પાણી હોય. પાણી ઉપરથી આપી અને વાવણીમાં વરસાદ વધી જાય તો આ પાણી નડે છે, એના હિસાબે મગફળી પીળી થાય છે અને એકવાર છોડ પીળો થયા પછી એને કંટ્રોલ કરવો બહુ મુસીબત થાય. બરાબર. એટલે પિયત જે છે આપવાનું નથી. હા, પિયત આપતા નથી. છોડ અમારો નબળો પડી જાય. હજી વાવણી ખેંચાવશે ને તો છોડ હાવ તમને એમ થાય કે આ ભાઈની મગફળી તો રહે કે વહી જાય એવી થઈ જાય. બરાબર. પણ વાવણી થાય 1-2 વરસાદ થાય એટલે એની મેળા એક કારી મકોડા જેવી કલરમાં આવશે. બરાબર છે. ખૂબ સરસ મજાની માહિતી મિત્રો આપને અનિલભાઈ ડોબરિયા દ્વારા જે આપવામાં આવી કે ભાઈ મગફળી જે છે એનું જેને વાવેતર કરવું છે એવા તમામ ખેડૂત મિત્રોએ જે છે એ મગફળી ઉગી ગયા પછી જે છે પિયત આપવાનું નથી અને ધીરજ રાખવાની છે. મગફળી જે છે એ હંમેશા કહેવાય લંઘાઈ જાય તોય પિયત આપવાનું નથી. છેલ્લા વર્ષોથી, કેટલા વર્ષોથી આવી રીતની ખેતી કરો છો તમે? 10 થી 12 વર્ષ થઈ ગયા છે. ઉપર પિયત નથી આપ્યું ને દારમાં પાણી થયું અને 12 વર્ષ થઈ ગયા છે. ખૂબ સરસ મજાની માહિતી મિત્રો આપને અનિલભાઈ દ્વારા આપવામાં આવી. અનિલભાઈ અમારા ખેડૂત મિત્રો માટે ખૂબ સરસ મજાની માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ. આભાર.